આગળ કે કોઈ લીધેલું હોય છે એનું ખાતર નીકળશે નહીં, એટલે મહેરબાની કરીને ખબરના જેનું વિતરણ થઈ ગયું છે, જેનો વારો આવી ગયો છે, એનો મોટો ભાગ હાલ પે ખેડૂત એની હેરાન થાય છે અત્યારે. હાલો, મારું ગામ વડિયા, નામ સિંધવ બાલુભાઈ સુખાભાઈ. આ ખેડૂત સવારે 6 વાગ્યાના લાઈનમાં ઊભા, કોઈ 5 વાગ્યાના આવ્યા, કોઈ 4 વાગ્યાના આવ્યા. હજી આ આવીને આવી લાઈન છે ને ખેડૂત આવી રીતનું હેરાન થાય. પહેલાં અટાણ સુધી અમને ક્યાંય મજૂર નહોતા મળતા, એ માંડ કરીને મેળ કરીને અમે અમારું ઉપેજ બધી હાંચવી. તો અટાણ વાવેતર કરવાનો ટાઈમ આવ્યો તો ક્યાંય ખાતર નથી મળતું, રૂપિયા દેતા પણ ખાતર નથી મળતું. તો આ અટાણે આ સરકારની આંખ ઉઘડે કે ઉઘડતી જ નથી. તો આ લોકોને આવી રીતે હેરાન થવાનું કાયમ એના માટે. માળિયા આટીના ખેડૂત શ્રી પ્રફુલભાઈ જમણભાઈ મોરી મારું નામ. માળિયા આટીનામાં કાલનો સતત ખેતી નિયામક અધિકારી શ્રી ગધેસરિયા સાહેબને રજૂઆત કરવાથી માળિયાની અંદર ડીએપી ખાતરની ખૂબ જ અછત હોવા છતાં માળિયામાં 36 ટન 3 જગ્યાએ 12 ટનની ગાડીઓ આપેલી છે. હજી અમારા ખેડૂતોને ખૂબ જ ખાતરની જરૂરિયાત છે. સવારનું 5 વાગ્યાનું વિતરણ કરી નાખ્યું. ઘણા ખેડૂતો બિચારા નાના માણસો રહી ગયા છે. તો હજી આપણે અધિકારીશ્રીને એવી રજૂઆત કરીએ કે અમારા વિસ્તારમાં પૂરતો વરસાદ હોવાથી ખૂબ જ પિયત થાય એમ છે, ખૂબ જ ખાતરની જરૂરિયાત છે. જે નબળા ખાતરો વેચાય છે, જો ડીએપી ખાતર નહીં આવે તો ખેડૂતો પાયમાલ થઈ જાય. નબળા ખાતરો વેચાશે. નબળા ખાતરોથી સાહેબ ઉત્પાદન ઘણું બધું ઓછું આવશે. ખેડૂતોને ઘણી બધું સહન કરવું છે. તો સાહેબને મહેરબાની કરીને કહું છું કે હજી પૂરતું ખાતર અમારા વિસ્તારમાં આપે અને ખેડૂતોને ન્યાય મળે અને ખેડૂતોને સારું ઉત્પાદન થાય, સારો પાક થાય, એવી સાહેબને હું અરજ કરું છું, વિનંતી કરું છું. નમસ્કાર. કે પછી તમે બધું ભૂલી જાઓ તો ગમે તેમ કરી અને ખેડૂતની સગવડ હસવાય અને રૂપિયા દઈને ખાતર લેવું, કોઈને મફતમાં લેવાનું નથી. તો સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે તમે ગમે એમ કરી અને આ લોકોની વ્યવસ્થા કરી દો. જય હિન્દ. ખેડૂતો 4 વાગ્યાની એવડી ખાતર માટે થઈને લાઈનો લાગી છે. આજ સુધીમાં તમને સમજી લ્યો 2 થેલીનું વિતરણ કરે છે. ખેડૂતને 10 થેલીની જરૂરિયાત છે, એને 2 થેલી આપણે પીએચ કઈ રીતનું કરવું અને અવડી લાઈન લાગી હોય અને બહાર આવી અને ગ્રાહકને કહી દઈએ કે હવે તમને સમજી લ્યો 4 જણાની જરૂરિયાત છે, બીજા વયા જઈ ગયો. 4 વાગ્યાના ખેડૂતો કેવો રસ્તો લે. ખાતર વહેલી તકે માળિયામાં મળે એવી અમે સરકારશ્રીને વિનંતી. ખાતર વપરાવો.